નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતની ભૂગોળ પાર્ટ નંબર 15 જોઈશું. આમાં જે પ્રશ્નો ઉપયોગ કરેલા છે તે પ્રશ્નો અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેથી કરીને તમને આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ગુજરાતની ભૂગોળ પાર્ટ નંબર 15. 489 નંબરના ક્વેશ્ચન. પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું. બીડી બનાવવા માટે કયા પાનનો ઉપયોગ થાય છે? ટીમરૂ પાનનો ઉપયોગ બીડી બનાવવા માટે થાય છે. ગુજરાતના કયા જિલ્લાઓ બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે? દાહોદ અને છોટા ઉદેપુર. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવાય છે? નર્મદા નદીને. બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ક્યાં આવેલી છે? ભરૂચ ખાતે આવેલી છે. ગીરમાં કયા પ્રકારના વન જોવા મળે છે? તો ગીરમાં સૂકા પાનખર પ્રકારના વન જોવા મળે છે. કેબિનેટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને પરિવહન યુનિવર્સિટીની સ્થાપનાને ખાલી જગ્યામાં મંજૂરી આપી છે? વડોદરા ખાતે. ગુજરાતની 29% વસ્તી કયા 3 જિલ્લાઓમાં વસે છે? તો અમદાવાદ, વડોદરા અને સુરત. આ 3 જિલ્લામાં ગુજરાતની ટોટલ વસ્તીમાંથી 29% વસ્તી વસે છે. કયા પ્રકારના જંગલોમાં સવાના પ્રકારનું ઊંચું ઘાસ જોવા મળે છે? સૂકા પાનખર જંગલોમાં. કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું? માર્કો પોલો નામના પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું. ગ્રેફાઇટ ખનિજ કઈ વસ્તુની બનાવટમાં વપરાતું નથી? કાચની બનાવટમાં વપરાતું નથી. ગુજરાતના પિંક સિટી તરીકે કયા શહેરને ઓળખાય છે? ધાંગધ્રા. જિરાયત જમીન એટલે કેવી જમીન? ફક્ત વરસાદ આધારિત જમીનને જિરાયત જમીન કહેવામાં આવે છે. કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા? સ્ટ્રેબો. ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવા ખારલેન્ડ એક્ટ કયા વર્ષે ઘડાયો હતો? 1963માં. લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ધરમપુર ખાતે. સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વલ્લભ વિદ્યાનગર ખાતે. ગુજરાતની પ્રથમ બોટ એમ્બ્યુલન્સ સેવા ક્યાં શરૂ કરાઈ? પોરબંદર ખાતે. રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ ક્યાં આવેલું છે? તો આણંદ ખાતે. કચ્છના બન્ની વિસ્તારના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું છે? પશુપાલન. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગર ખાતે. સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા કઈ નદી કિનારે વસેલું છે? માલણ નદી કિનારે વસેલું છે. વેળાવદરમાં કયા પ્રકારના મેદાનો જોવા મળે છે? ભવ્ય ઘાસના મેદાનો. ખોડિયાર જળાશય યોજના કઈ નદી ઉપર છે? શેત્રુંજી નદી ઉપર. હિંમતનગર પાસે કઈ નદી પર ડેમ બાંધેલ છે? હાથમતી નદી ઉપર. પશ્ચિમમાં વહેતી નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા. યાદ રાખજો મિત્રો, પશ્ચિમમાં વહેતી નદીઓમાં. ટોલેમી સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ કઈ રીતે કરતા હતા? સુસૌરાષ્ટ્રીયન. ગુજરાતમાં ક્ષારીય જમીનને નવસાધ્ય કરવાની કેટલી પદ્ધતિ છે? ટોટલ 3 પદ્ધતિઓ છે. મેઇન મેજ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? ગોધરા ખાતે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે રાજકોટ. તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે અમદાવાદ કહેવાય. 2001થી 2011ના દશકામાં ગુજરાતની વસ્તી વૃદ્ધિના દરમાં ખાલી જગ્યા ટકા જેટલો ઘટાડો થયો છે, 3.49%. મિલેટ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? જામનગર ખાતે. અને આ મિત્રો, આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. આની પીડીએફ તમને મળી જશે. ઘેડ પ્રદેશ કયા વિસ્તાર વચ્ચે જોવા મળે છે? માળાવદરથી નવી બંદર. ગુજરાતના મેદાનો કાઠિયાવાડની કઈ બાજુએ છે? પૂર્વ બાજુએ.
અમરેલી જિલ્લાના પીપાવાવને કયા વર્ષે ખાનગી બંદર જાહેર કરાયેલ છે? 1998થી. એશિયાનો પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન કયો છે? કંડલા. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં જોવા મળે છે? ગાંધીનગર ખાતે. વડોદરા નજીકે કયા સ્થળે આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ થાય છે? રમણ ગામડી ખાતે. કઈ મહત્વની દ્વીપકલ્પીય નદી સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી નથી? પેન્નાર. ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ખેરવા ખાતે, મહેસાણા. ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ ખાલી જગ્યા દ્વારા થાય છે? કૂવાઓ દ્વારા. સૌથી વધુ પાતાળ કૂવાઓ કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર. ગુજરાતના કયા મેળાને મિની કુંભ મેળાનો દરજ્જો મળ્યો છે? ભવનાથના મેળાને. ભરતી, ઓટ અને તોફાનોથી દરિયા કિનારાનું ધોવાણ કોણ અટકાવે છે? ચેરના વૃક્ષો એટલે કે મેંગ્રોવના વૃક્ષો. આણંદ જિલ્લામાં કયા ગામ પાસે સાબરમતી કોપાલાની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે? વડગામ ખાતે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ બનાવતો જિલ્લો કયો છે? છોટા ઉદેપુર. નવસારી જિલ્લાના ગણદેવીનું પ્રાચીન નામ શું હતું? ગુણપાદિકા. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? મહી નદી. મધ્ય ગુજરાતની મિત્રો, મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી મહી નદી છે. પડિયા અને પતરાળા બનાવવા કયા પાનનો ઉપયોગ થાય છે? ખાખરો. રાજસ્થાન સાથે સરહદ બનાવતા જિલ્લાઓ કયા છે? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. ગુજરાતના કયા દરિયા કિનારે વેલ અને શાર્ક માછલી આવતી હોય છે? ઓખા અને વેરાવળના બંદરના દરિયા કાંઠે. કચ્છના વાગડના મેદાનમાં કયા ડુંગરાઓ જોવા મળે છે? કંથકોટના ડુંગરાઓ જોવા મળે છે. આલ્કોહોલ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? મહુડાના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. કયા ભારતીય પ્રવાસી સોરઠને સુલકા કહીને ઉચ્ચારતા? હ્યુએન સાંગ. પલ્સ રિસર્ચ સેન્ટર કયા સ્થળે આવેલું છે? નવસારી ખાતે. હૃદય યોજના હેઠળ ગુજરાતના કયા એક શહેરનો સમાવેશ થાય છે? દ્વારકાનો. ગુજરાતમાં વિશાળ ભૂમિ દ્રશ્ય ક્યાં જોવા મળે છે? કચ્છનું નાનું રણ. કાર્બન સિંક એટલે કાર્બન શોષક તરીકે કોણ કાર્ય કરે છે? ચેર. સંસ્કાર કેન્દ્ર સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ધારી ખાતે. કયા જિલ્લાના વિસ્તારને દ્રોણમુખ કહેવાય છે? ભાવનગરને. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું? પીજથી. મહી નદી કયા રાજ્યોમાંથી પસાર થતા 2 વખત કર્કવૃતને ઓળંગે છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. કંડલા બંદરનું નવું નામ શું કરી દેવાયું? પંડિત દીનદયાળ પોર્ટ. આદિવાસી વિદ્યાર્થીઓના સંશોધન, વિકાસ અને તથા ઉચ્ચ અભ્યાસને સરળ બનાવવા હેતુસર કયા જિલ્લામાં આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાનું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે? નર્મદા. વર્ષ 2001થી 2011ના દશકામાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 19.3%. ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લામાં. કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતા નીચા ભૂમિ ભાગ પર કયું સરોવર આવેલું છે? નળ સરોવર. ગુજરાતના સુલતાન અહેમદ શાહે વસાવેલ શહેર અહેમદનગર આજે કયા નામથી ઓળખાય છે? હિંમતનગર. ભરૂચને કયા સાહિત્યકાર માહિસ્મતી કહીને સંબોધતા? કનૈયાલાલ મુનશી. નળ સરોવરને શું કહી શકીએ? આંધ્ર ભૂમિ આશ્રય સ્થાન. ગુજરાતમાં આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવા પંચમહાલ જિલ્લામાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની. ઓખામંડળના દરિયા કિનારેથી કયું ખનિજ મળી આવે છે? બોક્સાઇટનું. ગુજરાતમાં ઇમારતી લાકડામાં કયું શાક ઉત્તમ ગણાય છે? વલસાડનું. દ્વારકા જતા નજીકનો ગણેશ નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? દારૂકા વન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતા આપણા વિડીયોના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.